गुड आफ्टरनून विद्यार्थी मित्रों मजामा धोरण 9 संस्कृत जेनी अंदर अपने पाठ आपणो 20मो पाठ नाम है संस्कृत भाषायाः वैशिष्ट्यम એટલે કે સંસ્કૃત ભાષાની વિશેષતાઓ। तो अगाउना लेक्चर में આપણે વાત કરી હતી કે ભાઈ સંસ્કૃત ભાષાની ઘણી બધી વિશેષતાઓ હોય છે, ઘણી બધી। મેં તમને તે દિવસે વાત કરી હતી કે સંસ્કૃત ભાષાની અંદર એટલી બધી એક વિસ્તૃત ભાષા છે કે જેની અંદર એક શબ્દ જે પાણી છે, ખાલી પાણી શબ્દ એના 300 થી વધારે સમાનાર્થી શબ્દો છે, 300 સમાનાર્થી શબ્દો, જે વિશ્વની કોઈ ભાષા પાસે આટલું શબ્દ ભંડોળ નથી। એ આપણે અગાઉના લેક્ચરમાં મેં વાત કરી હતી। તો સંસ્કૃત ભાષા ખૂબ જ સમૃદ્ધ ભાષા છે, જેની પાસે બહુ જ મોટું શબ્દ ભંડોળ છે। હવે એની ઘણી બધી વિશેષતાઓ છે, એમાંની આપણે અહીંયા 8 વિશેષતાઓ જે છે એની વાત કરી છે। કેટલી વિશેષતાઓ? 8 વિશેષતાઓ। અને 8 વિશેષતાઓમાં આપણે પહેલી વિશેષતા કીધી છે अगाउना लेक्चर में प्रथम विशेषता जोई हती आपणे कि भाई संस्कृत भाषानी अंदर ऋग्वेद ए संस्कृत भाषा में लखायेलो ग्रंथ है अने एवुं कहेवाय छे कि विश्वनो प्रथम ग्रंथ छे। आखी धरती उपरनो प्रथम ग्रंथ, पृथ्वी उपरनो पहलो ग्रंथ कोई होय तो ए ऋग्वेद छे, सौथी प्राचीन पुस्तक। અને એ કઈ ભાષામાં લખાયેલું છે? સંસ્કૃત ભાષામાં। જેનો મતલબ વિશ્વની પહેલી ભાષા કઈ હશે? તો કે સંસ્કૃત। સંસ્કૃત પહેલા બીજી કોઈ ભાષા હતી નહીં, એટલે સંસ્કૃતને ભાષાઓની જનની કહેવાય છે। શું કહેવાય છે? જનની, એટલે કે માતા। ભાષાઓની કોઈ માતા હોય તો એ સંસ્કૃત છે। બધી ભાષાઓ આમાંથી જન્મેલી છે, આમાંથી ઉત્પન્ન થયેલી છે એ ભાષાઓ। એટલે આ સંસ્કૃત ભાષાની પહેલી વિશેષતા છે। બીજી વિશેષતા, સંસ્કૃત ભાષાની અંદર એક બહુ જ મોટું કાવ્ય છે જેનું નામ છે મહાભારત। સંસ્કૃત સાહિત્યનું સૌથી મોટું કાવ્ય એ મહાભારત છે, જે 1,00,000 શ્લોક ધરાવે છે। કેટલા? 1,00,000 શ્લોક ધરાવે છે। અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ ભાષાની અંદર આવડું મોટું કાવ્ય ક્યાંય બન્યું નથી। એ સંસ્કૃત ભાષામાં બનેલું છે। महाभारत नामનું કાવ્ય 1,00,000 શ્લોક ધરાવે છે। આવડો મોટો વિશાળ ગ્રંથ આખા વિશ્વમાં ક્યાંય જોવા મળતો નથી। એ આપણી સંસ્કૃતિની વિશેષતા છે। ત્રીજી વિશેષતા છે વર્ણનો ક્રમ। વૈજ્ઞાનિક અને તાર્કિક છે, એટલે કે વર્ણમાં સ્વર અને વ્યંજન એની જે ગોઠવણ છે, સ્વર અને વ્યંજનની જે ગોઠવણ છે એ ગોઠવણ વૈજ્ઞાનિક ગોઠવણ છે, તાર્કિક ગોઠવણ છે, જેને ખરેખર આપણી જે સ્વર પેઢી છે, એ સ્વર પેઢીને માફક આવે એવા વર્ણો કયા છે? તો સૌથી પહેલા સ્વર પેઢીનો માફક આવતા હોય એવા વર્ણો છે સ્વર। તો સ્વરની અંદર પણ પહેલો વર્ણ કયો છે જે સૌથી વધારે સ્વર પેઢી માફક આવે છે, ઉચ્ચારણમાં સૌથી પહેલો આવે છે? તો એની અંદર છે અ। સ્વરની અંદર સૌથી પહેલું સ્થાન ઉચ્ચારણ પેઢીને જો માફક આવતું હોય, આપણી જે ગળાની અંદર જે સ્વર પેઢી છે એને માફક આવતું હોય તો પહેલો વર્ણ છે એ સ્વરમાં અ છે।
તે માફક આવે છે. એટલે આપણે સ્વરની અંદર પહેલું સ્થાન કોને આપ્યું? અને આપ્યું છે. જ્યારે વ્યંજન વર્ણો જે છે, જે એકબીજાને અથડાઈને બને છે એવા વ્યંજન વર્ણો, એ વ્યંજન વર્ણો જે છે એમાં સૌ પ્રથમ સ્થાન કોને મળે છે? કને. તો સ્વરની અંદર અ અને વ્યંજન વર્ણોની અંદર ક, આ સ્થાન એક વૈજ્ઞાનિક છે. આડેધડ તમે વર્ણ તમે મૂકો હોય એવી આપણી ભાષા નથી. હા, તમને બીજી ભાષામાં એવું જોવા મળશે કે આ બધું મિક્સ કરીને નાખવું હોય, સ્વરે ભેગા કરીને ખાવો હોય, વ્યંજન ભેગા કરીને ખાવો હોય, આવું તમને બીજી ભાષામાં જોવા મળશે, પણ સંસ્કૃતમાં નહીં જોવા મળે આવું. એટલે તો સંસ્કૃત ભાષા જે પ્રમાણે છે એવી ને એવી સીધી ગુજરાતી ભાષા બની છે. ગુજરાતી ભાષાની અંદર પણ સ્વરમાં પહેલું સ્થાન કોનું છે? અનું, અને વ્યંજનમાં પહેલું સ્થાન કોનું છે? કનું. હિન્દીમાં પણ પહેલું સ્થાન કોનું છે? અનું, વ્યંજન વર્ણમાં પહેલું સ્થાન કોનું છે? કનું. પણ તમે ઇંગ્લિશ જુઓ, ઇંગ્લિશની અંદર પહેલું સ્થાન અ એટલે કે એ છે. ચલો, ઇંગ્લિશમાં એ છે, પણ એની અંદર સ્વર અને વ્યંજનને શું કરી નાખ્યા છે? બધા ભેગા. એટલે કે જે છે તો કેની ક્યાંય જોવા મળે તમને, એટલે કે સ્વર અને વ્યંજન બધા તમને ભેગા કરી નાખાય, જે વૈજ્ઞાનિક ક્રમ નથી. તો સંસ્કૃત ભાષાની આવી ઘણી બધી વિશેષતાઓ છે. એમાં આપણે 3 વિશેષતાઓની વાત કરી હતી. હવે આપણે આગળ જઈએ છીએ, પણ આગળ જતા પહેલા જેટલો આપણે પાઠ ચાલ્યો હતો એનું ફરીવાર એકવાર રિવિઝન કરી દઉં છું. ખાસ તમે સાંભળશો. પેજ નંબર 79, 79 પેજ નંબર, એમાં ભાષાંતર જુઓ. પહેલીથી શરૂઆત કરું છું. આ ત્રણેય વાત આપણે કરી લઈએ ફરીવાર. આપણે બધા જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી જ ભારતીય ભાષાઓની જનની છે. અને વળી અથવા ચ એટલે અને અથવા એટલે વળી, અને વળી સંસારમાં જે ભાષાઓ છે તેમાં સૌથી તે પ્રાચીન ભાષા છે. આ ભાષાની અનેકવિધ વૈશિષ્ટ્ય અસ્તિ, એટલે કે અનેક પ્રકારની વિશેષતાઓ છે. અહીંયા અત્ર એટલે અહીંયા ઉદાહરણ સ્વરૂપે કિંચિત વૈશિષ્ટ્યમ પ્રદર્શયામઃ, એટલે કે અહીંયા ઉદાહરણ સ્વરૂપે કેટલીક વિશેષતાઓ દેખાડવામાં આવી છે. આપણને આ પાઠ્યપુસ્તકની અંદર 20મા પાઠની અંદર કેટલીક વિશેષતાઓ અહીંયા ઉદાહરણ સ્વરૂપે આપણે દેખાડી છે. બધી વિશેષતાઓની વાત કરી નથી, વિશેષતાઓ તો ઘણી બધી છે. પ્રથમ વિશેષતા, સંસારના સમગ્ર પુસ્તકાલયોમાં પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ છે. આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. આમ સંસારનું પ્રથમ પુસ્તક પણ સંસ્કૃતનું જ છે, નહીં કે અન્યસ્યા ભાષાયા, બીજી કોઈ ભાષાનું નથી. સંસારનું પહેલું પુસ્તક કોઈ હોય તો એ કયું છે? સંસ્કૃતમાં છે. કયું? ઋગ્વેદ. આ વિશ્વની બીજી બધી ભાષાઓમાં ટોચ ઉપર આ ભાષા છે. એટલે કે વિશ્વના ટોચ ઉપરની ભાષા સંસ્કૃત છે. વિશ્વનું પહેલું પુસ્તક કયું છે? ઋગ્વેદ. અને એ ઋગ્વેદમાં લખાયેલું છે, સંસ્કૃતમાં લખાયેલું છે. મતલબ વિશ્વની ભાષા પહેલી કઈ હશે? સંસ્કૃત જ હોય ને ભાઈ. ઓકે, એના પછી પેજ નંબર 80, દ્વિતીય વૈશિષ્ટ્યમ, બીજી વિશેષતા. સંસ્કૃત ભાષામાં જે વર્ણમાળા છે, શું છે? વર્ણમાળા. કોઈ પણ ભાષા હોય વર્ણમાળા વગર શક્ય બનતી નથી. સંસ્કૃત ભાષામાં જે વર્ણમાળા છે ત્યાં જે વર્ણનો ક્રમ નક્કી થયેલો છે તે વૈજ્ઞાનિક અને તાર્કિક છે. કેવો છે? વૈજ્ઞાનિક અને તાર્કિક. આડેધડ તમે વર્ણ તમે મૂકી દીધા હોય એવી આપણી ભાષા નથી. કુદરત પાસેથી પ્રકૃતિતઃ, એટલે કે કુદરત પાસેથી બધા જ મનુષ્યોને જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત થયું છે. ઉચ્ચારણ તંત્ર એટલે શું? સ્વર પેટી.
જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત થયું છે તેનું અનુસરણ કરીને અહીંયા વર્ણમાળાના વર્ણનો ક્રમ નક્કી થયેલો છે. ઉચ્ચારણ તંત્ર અનુસાર જે આપણી સ્વરપેટી છે એને અનુસાર અકારનું ઉચ્ચારણ પહેલા થાય છે. કઈનું? અકારનું ઉચ્ચારણ પહેલા થાય છે. એટલે આથી વર્ણમાળામાં અ પહેલો આવે છે. તમે જો સંસ્કૃત ભાષાની અંદર અ પહેલો આવશે સૌથી પહેલા. આમ જ વ્યંજન વર્ણોમાં કયા વર્ણોમાં? વ્યંજન વર્ણોમાં ક કારનો ક્રમ પહેલા અને પછી ચ કારનો ક્રમ આવે છે. બરોબર? કચ્ચ તપ એના આખા એક માળખું છે એનું. બરોબર? ક ખ ગ ગ અંગ, ચ છ જ જ જ, ટ ઠ ડ ઢ હણ, ત થ દ દ ન, પ ફ બ ભ મ. આખા એના ભાગ પાડેલા છે 5 ભાગમાં. તો ક ચ ટ ત પ ક વર્ણ સુધી પહેલો આવે છે અને એમાં પણ પહેલો વર્ણ કયો આવે છે? ક. આમ જ વ્યંજન વર્ણમાં ક કારનો ક્રમ પહેલા અને ચ કારનો ક્રમ પછી આવે છે. તેનું કારણ પણ આ જ છે. અન્ય શું ભાષા શું? બીજી ભાષાઓમાં જે વર્ણમાળા છે, વર્ણમાળા બધા હોય જ. ઇંગ્લિશમાં વર્ણમાળા આવે, અરબીમાં વર્ણમાળા આવે. બીજી ભાષાઓમાં જે વર્ણમાળા છે ત્યાં આના જેવો, એટલે કે સંસ્કૃતમાં છે એના જેવો તાર્કિક અને વૈજ્ઞાનિક ક્રમ જોવા મળતો નથી. બીજી કોઈ ભાષામાં તમને આવો ક્રમ જોવા નહીં મળે. આ સંસ્કૃત ભાષાની વિશેષતા છે. આવો ક્રમ તમને ક્યાં જોવા મળશે? આની અંદર. ઓકે, આગળ જઈએ આપણે ત્રીજી વિશેષતા. બોલો. હા, આપણે આ વિશેષતા નહીં આગળ ભેગી કરીને આપણે પહેલી રાખીએ. આ બીજી વિશેષતા. ઓકે, હવે ત્રીજી વિશેષતા યાદ કરીએ આપણે. ત્રીજી વિશેષતા કઈ છે? તો ત્રીજી વિશેષતા આચાર્ય પાણીની, જો લખ્યું છે ત્રીજી વિશેષતા આચાર્ય પાણીનીએ વિરચિતમ અષ્ટાધ્યાયી નામના પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ માનવ મસ્તિષ્કસ્ય સર્વોત્તમા કૃતિ વર્તતે. શું કહે છે? ત્રીજી વિશેષતા આપણી એ છે કે આપણા સંસ્કૃત સાહિત્યના કવિ, તેનું નામ છે આચાર્ય પાણીની. શું નામ છે? આચાર્ય પાણીની. એમને એક ગ્રંથ લખ્યો છે અષ્ટાધ્યાયી. કેવો? અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ. વ્યાકરણ ગ્રંથ છે. કેવો? સંસ્કૃત સાહિત્યની અંદર આચાર્ય પાણીનીએ અષ્ટાધ્યાયી નામનો વ્યાકરણ ગ્રંથ લખ્યો. એ માનવ મનની સર્વશ્રેષ્ઠ કૃતિ છે. વ્યાકરણમાં સૌથી શ્રેષ્ઠ કહેવાય કોઈ વ્યાકરણ ગ્રંથની અંદર તો એ આ છે, જેના 8 વિભાગ છે. કેટલા? 8 અધ્યાય. જેનું નામ પડ્યું એનું અષ્ટ અધ્યાયી. 8 અધ્યાયનો એક ગ્રંથ અષ્ટાધ્યાયી, જેના લેખક છે આચાર્ય પાણીની, જેને સંસ્કૃત ભાષાનું વ્યાકરણ લખેલું છે. માનવ મનની, મનુષ્યના જે મન છે એની સર્વશ્રેષ્ઠ કૃતિ, સૌથી શ્રેષ્ઠ સાબિત થયું વ્યાકરણ તો એ સંસ્કૃત ભાષાનું વ્યાકરણ સાબિત થયું. કયો ગ્રંથ? અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ. ઓકે, આ વિશેષતા છે 3 નંબરની. ઓકે, હવે ચતુર્થમ વૈશિષ્ટ્ય, ચોથી વિશેષતા. કેટલા નંબરની વિશેષતા? ચોથી વિશેષતા. શું છે ચોથી વિશેષતા? સંસ્કૃત ભાષાયામ મહાભારત નામના પ્રસિદ્ધ એક ગ્રંથ વર્તે. જો આ આપણે વાત કરીએ અહીંયા આ જે ક્રમ જો ચોથો ક્રમ આવે છે. બરોબર? આ પ્રથમ, આ બીજો ક્રમ, આ ત્રીજી વિશેષતા અને ચોથી વિશેષતા હવે અહીંયા આવે છે.
चतुर्थ वैशिष्ट्यम चौथी विशेषता संस्कृत भाषा में महाभारत नामना એટલે કે મહાભારત નામનો પ્રસિદ્ધ એક ગ્રંથ વર્તતે એક પ્રસિદ્ધ ગ્રંથ છે त्या નામનો મહાભારત નામનો એક પ્રસિદ્ધ ગ્રંથ છે એટલે કે આ વાત જે છે એ આપણે અહીંયા આવશે ओके संस्कृत भाषा में महाभारत नामनो प्रसिद्ध एक ग्रंथ है सह लक्ष श्लोक परिमितम लक्ष श्लोक लक्ष एटले लाख कितना 1 लाख श्लोक जेवड़ो है विचारो तमे कोई काव्य होय एनी 10 पंक्ति होय 15 पंक्ति होय 20 पंक्ति होय 50 होय 100 होय 200 होय 500 होय एटली वधारे पंक्तिओ आपणे काव्यनी कोई जोई नथी बराबर ने एवडुं मोटुं काव्य आपणे कोई नथी जोयुं के जेनी पंक्तिओ 200-500 पंक्ति होय ज्यारे संस्कृतमां एक काव्य एवुं छे के जे आखे आखुं काव्य गाई शकाय पण ए श्लोकनी संख्या केटली तो 1 लाख श्लोक काव्य नानु गुण काव्य नहीं पण महाकाव्य कही शकाय केवुं काव्य कही शकाय महाकाव्य महाभारत કેટલા શ્લોક ધરાવે છે 1 લાખ શ્લોક ધરાવે છે વિશ્વનું સૌથી મોટું કાવ્ય અને કઈ ભાષામાં લખાયેલું છે સંસ્કૃતમાં બીજી કોઈ ભાષામાં નહીં શું કહે છે સહ લક્ષ શ્લોક પરિમિતમ 1 लाख श्लोक जेवड़ो है एतादृश विशालकाय ग्रंथ निखिले अपने संसारे नास्ति आना जेवड़ो विशाल ग्रंथ बृहद ग्रंथ बहुत मोटो ग्रंथ आना जेवड़ो विशाल ग्रंथ निखिले अपने संसारे आखा संसार में તમે ફરો आखा जगत में फरो क्यांय जोवा मळतो नथी आना जेवो विशाल ग्रंथ आखा संसार में नहीं इदमपि संस्कृतस्य अपरम वैशिष्ट्यम आ पण संस्कृत भाषा की एक विशेषता है संस्कृत भाषा विशेषता कहेवाय ने आना जेवो काव्य ग्रंथ हजी सुधी कोई भाषा नहीं बनाव्यो कोई भाषा बनावी शकी नहीं 1 लाख श्लोकनुं काव्य विश्वनुं सौथी मोटामां मोटुं आ दुनियानुं सौथी मोटामां मोटुं काव्य महाभारत है पंचम वैशिष्ट्यम पांचमी विशेषता अहींया आपणे आ 4 नंबर जे छे ए अहींया आपी दઈએ बराबर 1 2 3 चौथा नंबर अहींया આવી ગયો पांचमी विशेषता શું કહે છે पंचम वैशिष्ट्यम रामायण नाम सुप्रसिद्ध आदि काव्यमस्ति के रामायण नामनु सुप्रसिद्ध એટલે કે ખૂબ જ પ્રસિદ્ધ હોય એવું એક આદિ કાવ્ય છે કેવું કાવ્ય છે આદિ કાવ્ય પ્રાચીન કાવ્ય જો રામાયણ એ ઘણા વર્ષો પહેલા લખાયેલું એક પ્રાચીન કાવ્ય છે ઘણા વર્ષો પહેલા મહાભારત પહેલા પણ રામાયણ લખાયેલું છે રામાયણના શ્લોકો જે છે रामायण जे छे ए जेनी अंदर आपणे राम सीता लक्ष्मण भरत शत्रुघ्न रावण आ बधानी बात आवे छे अंदर तो पांचमी विशेषता रामायण नामनु सुप्रसिद्ध आदि काव्य छे पुरातने भारते अयम ग्रंथ अनेकासु लिपिषु लिखितः એટલે કે પ્રાચીન સમયમાં પુરાતન ભારતે પ્રાચીન સમય જે ભારત હતું આપણું એ પ્રાચીન સમયમાં ભારતમાં આ ગ્રંથ અનેકાસુ લિપિષુ લિખિતા અનેક લિપિઓમાં લખાયેલો હતો લિપિ એટલે કે લખવાની એક ભાષા અનેક લિપિમાં લખાયેલો ભારતની અંદર એ વખતે ઘણી બધી લિપિઓ હતી અત્યારે આપણે શું કહીએ છીએ ભાષા કહીએ છીએ तो ये वक्ते पण घणी बधी लखवानी अलग अलग प्रकारनी लिपिओ हती अने अनेक लिपिओमां रामायण ए समय लखायेलो संप्रति सह
અત્યારે તે સંપ્રતિ એટલે હાલમાં વર્તમાન સમયમાં અહીંયા આપણે રામાયણ લખી નાખીએ રામાયણ નામનું આદિ કાવ્ય અનેક લિપિઓમાં લખાયેલું છે. હાલમાં તે કઈ કઈ લિપિમાં લખાયેલું જોવા મળે છે? હાલમાં તે નેવારી લિપિનું નામ છે, યાદ રાખજો. મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ, ગ્રંથ, મલયાલમ, શારદા ઇત્યાદિશુ વગેરે આ બધી લિપિઓના નામ છે. પરીક્ષા પ્રશ્ન પૂછાય કે રામાયણ નામનો ગ્રંથ કઈ કઈ લિપિઓમાં લખાયેલો મળે છે. તમે લખી શકો નેવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ, ગ્રંથ અને મલયાલમ વગેરે જેવી ભાષાઓમાં અને શારદા વગેરે જે લિપિઓમાં લિખિત મિલતી લખાયેલો મળે છે. આ ગ્રંથ આવી બધી ભાષાઓમાં આવી બધી લિપિઓમાં લખાયેલો જોવા મળે છે. આગળ સંસ્કૃત ભાષાયાः એતાદૃશા બહવઃ ગ્રંથાः સન્તિ. સંસ્કૃત ભાષામાં આના જેવા ઘણા બધા ગ્રંથો છે. જો રામાયણ એક એવો ગ્રંથ છે જે ઘણી બધી લિપિઓમાં લખાયેલો. આ એક ગ્રંથની વાત નથી, આના જેવા કેટલાય ગ્રંથો એવા છે કે જે અનેક લિપિઓમાં લખાયેલા. બરાબર, આના જેવા ઘણા બધા ગ્રંથો છે જે પ્રાચીન કાલે એટલે કે પ્રાચીન સમયમાં અનેકાસુ લિપિસુ લિખિતા અનેક લિપિઓમાં લખાયેલા મળે છે. એતાદૃશ ઉપક્રમઃ આના જેવો ઉપક્રમ અપી સંસ્કૃતસ્ય વૈશિષ્ટ્યમ વર્તતે. આવો ઉપક્રમ પણ આવી ખાસિયત પણ સંસ્કૃત ભાષાની વૈશિષ્ટ્યમ વર્તતે વિશેષતા બતાવે છે. આ સંસ્કૃત ભાષાની વિશેષતા છે. આના જેવો ગ્રંથ બીજે ક્યાંય તમને જોવા નહીં મળે જે અનેક લિપિમાં લખાયેલો હોય. બરાબર, તો આ પણ સંસ્કૃત ભાષાની શું છે? વિશેષતા. વિશેષતા નંબર 5 આ 6ઠ્ઠી વિશેષતા શું છે? ષષ્ઠમ વૈશિષ્ટ્યમ છઠ્ઠી વિશેષતા સંસ્કૃત ભાષામાં પંચતંત્ર નામક ગ્રંથ. કયો ગ્રંથ? પંચતંત્ર નામનો ગ્રંથ, જેની અંદર આપણે જોઈએ છીએ કે બધી પ્રાણીઓની વાર્તા આવે. એની વાર્તા પ્રાણીઓની વાર્તા આવે. સંસ્કૃત ભાષામાં લખાયેલો છે પંચતંત્ર, જેના લેખક છે વિષ્ણુ શર્મા. કોણ? વિષ્ણુ શર્મા. વિશ્વની લગભગ ભાષાઓની અંદર આનો અનુવાદ થયેલો છે. વિશ્વની મોટા ભાગની ભાષાઓમાં. જો પંચતંત્ર નામનો એક ગ્રંથ છે જે વિષ્ણુ શર્માએ લખાયો છે, જે પ્રાણી કથાઓ, પક્ષી કથાઓ લખાયો છે. એ વિશ્વની લગભગ ભાષાઓ, વિશ્વની મોટા ભાગની ભાષાઓ એટલે કે ઇંગ્લિશની અંદર પણ આ ગ્રંથ તમને જોવા મળે, હિન્દીમાં જોવા મળે, અરબીમાં જોવા મળે, ફારસીમાં જોવા મળે, ચીનની અંદર પણ આ ગ્રંથ વંચાતો હોય, પણ કઈ ભાષામાં? યાની ચીની ભાષામાં. તો આ પંચતંત્ર નામનો ગ્રંથ વિશ્વની લગભગ ભાષાઓમાં અનુવાદ થયેલો છે. ઇંગ્લિશવાળા અમેરિકા છે, અમેરિકાની અંદર આ ગ્રંથ છે. આ ગ્રંથ એનો જે નિષ્ણાત હોય એ વ્યક્તિ વાંચે, આ ગ્રંથની વાર્તાઓને સમજે અને એ ગ્રંથનું અનુવાદ કરે. શું કરે? અનુવાદ. કઈ ભાષામાં? ઇંગ્લિશમાં કરે. ઇંગ્લિશમાં કરીને એ વ્યક્તિ જો એ ગ્રંથ ક્યાં મૂકે? અમેરિકામાં. એનો જે પંડિત હોય, નિષ્ણાત વ્યક્તિ હોય, એ અમેરિકામાં એ ગ્રંથ મૂકે. કઈ ભાષામાં? સંસ્કૃતમાં, એટલે ઇંગ્લિશમાં. પણ મૂળ ગ્રંથ કયો? પંચતંત્ર. કઈ ભાષામાં? તો સંસ્કૃત ભાષામાં. આ પણ સંસ્કૃત ભાષાની એક વિશેષતા છે.
આવું સદભાગ્ય, આવું સદનસીબ બીજી કોઈ ભાષાને આજ સુધી મળ્યું નથી. એ કોને મળ્યું છે? સંસ્કૃતને મળ્યું છે. શું કહે છે? એતાદૃશમ, જો પંચતંત્ર નામનો ગ્રંથ પ્રાયઃ એટલે કે લગભગ વિશ્વસ્ય સર્વાસુ ભાષાસુ, વિશ્વની બધી ભાષાઓમાં અનુદિત વર્તતે, અનુવાદ થયેલો છે. એતાદૃશમ સૌભાગ્યમ, આવું સદભાગ્ય, આવું સદનસીબ અન્યસ્યા કશ્યાદિત ભાષાયા એટલે કે બીજી કોઈ ભાષામાં કે ગ્રંથમાં અદ્યાવધિ ન પ્રાપ્તમ, આજ સુધી પ્રાપ્ત થયું નથી. આવું સદનસીબ, આવું સદભાગ્ય બીજી કોઈ ભાષાને કે કોઈ ગ્રંથને આજ સુધી મળ્યું નથી. એ સદભાગ્ય કોને મળ્યું છે? પંચતંત્રને. એટલે પંચતંત્ર કઈ ભાષામાં લખાયેલો છે? સંસ્કૃતમાં. એ પણ સંસ્કૃત ભાષાની એક વિશેષતા છે. ઓકે, આગળ સપ્તમ વૈશિષ્ટ્યમ, સાતમી વિશેષતા, વિશેષતા નંબર 7. શું કહે છે? સપ્તમ વૈશિષ્ટ્યમ, સાતમી વિશેષતા, સંસ્કૃત સાહિત્યમાં દશકુમાર ચરિતમ નામનું પ્રસિદ્ધ કથા પુસ્તક વર્તતે. સંસ્કૃત સાહિત્યમાં દશકુમાર ચરિતમ કયું? ગ્રંથનું નામ છે દશકુમાર ચરિતમ, જેના રચયિતા છે દંડી. કોણ છે? લેખક દંડી. અંદર ઉલ્લેખ નથી કરેલો, આનો ઉલ્લેખ પણ નથી કર્યો, એની વાત કરી. એવી રીતે અહીંયા પણ એના લેખક છે દંડી. સંસ્કૃત સાહિત્યમાં દશકુમાર ચરિતમ નામનું પ્રસિદ્ધ કથા પુસ્તક એટલે કે વાર્તાનું એક પુસ્તક છે, જેની અંદર મસ્ત મજાની વાર્તાઓ છે. તસ્ય સપ્તમે ઉચ્છ્વાસે, એના 7 ભાગ છે, 10 ભાગ છે. એટલા 10, જેની અંદર 7મા ઉચ્છ્વાસમાં, કેટલા ઉચ્છ્વાસમાં? ઉચ્છ્વાસ એટલે ભાગ એના 7મા ઉચ્છ્વાસમાં સમજો, દશકુમાર ચરિતમના કુલ 10 ભાગ છે, પણ એના 7મા ભાગની અંદર કે 7મા ઉચ્છ્વાસમાં એકમ પાત્ર, એક પાત્ર, એક વ્યક્તિ, વાર્તાની અંદર એક વ્યક્તિ એવો છે જે પ વર્ગ પ્રયોગ રહિતાની વાક્યાની વ્યક્તિ, પ વર્ગ વગરના વાક્યો બોલે છે. પ વર્ગ વગરના વાક્યો એટલે કેવા? પ વર્ગને ક્યાં આવે? તો પ વર્ગ, એની અંદર આવે પ, ફ, બ, ભ અને મ. આ વર્ણનો ઉપયોગ કર્યા વગર વાત કરે. ઈ જ્યારે વાત કરતો હોય ત્યારે એની વાતની અંદર પ ન આવે, ફ ન આવે, ભ ન આવે, ભ ન આવે, મ ન આવે. આટલા વર્ણો ન આવે અને વાત કરતો હોય. વિચારો તમે કે આપણે વાતચીત કરીએ કોઈ સાથે, આપણે કંઈક નિબંધ લખતા હોય, આપણને કીધું ચલો નિબંધ લખો, પણ અંદર ક્યાંય આટલા વર્ણોનો ઉપયોગ ન થવો જોઈએ. કોઈની સાથે વાત કરો, 10 મિનિટ બોલો, પણ આ વર્ણનો ઉપયોગ નહીં કરવાનો. તો જોયું તમે 1 મિનિટ પણ તમે બોલો નહીં, 1 મિનિટ કોઈ વાત કરો નહીં, તો અંદર ક્યાંક ને ક્યાંક આ વર્ણ આવી જ જાય. હું એમ કહું કે 1 મિનિટ તો મ આવી ગયો, બરાબર ને? તો આપણે ઘડીક પણ વાત ન કરી શકીએ, કારણ કે આ વર્ણો વગર હાલે નહીં. પણ સંસ્કૃત ભાષાનો એક ગ્રંથ છે દશકુમાર ચરિતમ, એની અંદર એક પાત્ર 7મા ઉચ્છ્વાસમાં એક પાત્ર એવો છે કે જે વાત કરતો હોય ત્યારે આનો ઉપયોગ ન કરે તો પણ વાત કરતો હોય. તો વિચારો કે એની પાસે કેટલું શબ્દ ભંડોળ છે. ઘણું બધું શબ્દ ભંડોળ હોય ત્યારે જે શક્ય બને. એક શબ્દના એની પાસે અનેક સમાનાર્થી હોય, અનેક સમાનાર્થી, જેની અંદર આનો ઉચ્ચાર ન થતો હોય એવા શબ્દો વાપરે. વિશ્વની મોટી ભાષા, સમૃદ્ધ ભાષા હોય તો સંસ્કૃત છે, એટલે આ વાત શક્ય બને, અન્યથા શક્ય બનતી નથી. ઓકે, કોઈ શબ્દ વગર વાત કરવી સહેલી નથી. તમે ટ્રાય કરજો, પ્રયત્ન કરજો ક્યારેક કે કોઈની યાર વાત કરતા હોય તો પ વગરના વાક્ય બોલવાના, વાત કરવાની. નહીં શક્ય બને, સહેલું નથી. સંસ્કૃતમાં શક્ય છે, બીજી કોઈ ભાષામાં શક્ય નથી. આ સંસ્કૃત ભાષાની વિશેષતા છે. કેટલા નંબરની? 7મા નંબરની વિશેષતા. ઓકે, 8મી વિશેષતા,
अष्टम वैशिष्ट्यम आठमी विशेषता एकस्य वर्णस्य प्रयोगेण एक ज वर्णना प्रयोगથી કાવ્યકર્ણ એટલે કે આખા કાવ્યની રચના કરવી। એક જ વર્ણ તમને કોઈ વર્ણ આપે કે ચલો દ, તો દ વર્ણથી આખું કાવ્ય બનાવવાનું શક્ય બને? અઘરું છે, એ અઘરું છે કામ। પણ અહીંયા શું કહે છે? આઠમી વિશેષતા એકસ્ય વર્ણસ્ય પ્રયોગેન કાવ્યકર્ણમ સંસ્કૃતે એવ સંભવતી। એક જ વર્ણના પ્રયોગથી કાવ્યની રચના કરવી સંસ્કૃતે એવ સંભવતી, સંસ્કૃતમાં જ સંભવ છે, બીજી કોઈ ભાષામાં ન બને એવું। તમને કીધું હોય કે દ વર્ણ લઈ લો, આ દ વર્ણ, આના પર કાવ્ય બનાવો, તો તમે નકરા દ વર્ણ પર કાવ્ય કેવી રીતે બનાવશો? સંસ્કૃતમાં એ શક્ય બને। સંસ્કૃતમાં એક પાત્રએ આ માત્ર દ વર્ણ ઉપર આખું કાવ્ય બનાવેલું હોય, એ તમને નામ આપશે એટલે જો। આઠમી વિશેષતા એક જ વર્ણના પ્રયોગથી કાવ્ય રચવાનું સંસ્કૃતમાં જ સંભવ છે। મહાકવિ માઘ, સંસ્કૃત સાહિત્યના કવિ છે મહાકવિ માઘ, એને રચેલું શિશુપાલ વધ નામનું મહાકાવ્ય। કયું? શિશુપાલ વધ નામનું મહાકાવ્ય। અહીંયા આઠમી વિશેષતા લખી દો। આઠમી વિશેષતા એક વર્ણ થી કાવ્ય રચવાનું, કાવ્ય રચવાનું, બરોબર? એક વર્ણથી કાવ્ય રચવાનું એ ક્યાં આપણી ભાષામાં શક્ય છે? સંસ્કૃતમાં। સંસ્કૃતમાં મહાકવિ માઘ એને ગ્રંથ લખ્યો છે શિશુપાલ વધ। કયો? શિશુપાલ વધ। શિશુપાલ વધ નામનું જે કાવ્ય છે મહાકવિ માઘે લખેલું શિશુપાલ વધ નામનું મહાકાવ્ય, એની અંદર દકાર અને નકાર, કયો? દ અને ન, એટલે કે દ વર્ણ અને ન વર્ણ, દ અને ન એનો જ માત્ર ઉપયોગ, બીજું કોઈ ઉપયોગ જ નહીં। દકાર અને નકાર એવા એકમાત્ર વર્ણના પ્રયોગ। તો આઠમી વિશેષતા શું કહે છે? આઠમી વિશેષતા એવું કહે છે એક જ વર્ણથી કાવ્ય રચવાનું બીજી કોઈ ભાષામાં શક્ય નથી, સંસ્કૃત ભાષામાં શક્ય છે। મહાકવિ માઘ, સંસ્કૃત ભાષામાં કવિ થઈ ગયા મહાકવિ માઘ, એને ગ્રંથ લખ્યો છે શિશુપાલ વધ। એ શિશુપાલ વધ નામના કાવ્યમાં એમને દ વર્ણ અને ન વર્ણ, આ બે વર્ણ, આ બે જ વર્ણના ઉપયોગ કરીને આખા કાવ્યની રચના કરી। બોલો વિચારો તમે કે દ અને ન થી એ કાવ્યની રચના કરી શકે, આવું કઈ ભાષામાં શક્ય છે? કોઈ ભાષામાં નથી, એ સંસ્કૃતમાં શક્ય છે। એ એનું ઉદાહરણ છે। તમે એ ગ્રંથ તમારે જોવો હોય તમે નેટની અંદર સર્ચ કરો કે ભાઈ શિશુપાલ વધ મહાકાવ્ય કવિ માઘ, તો એનું કાવ્ય આવે, એની અંદર આ દ અને ન નો ઉપયોગ કરીને કાવ્યની રચના કરેલી છે। શું કહે છે? જો પરિવાર જો મહાકવિ માઘે વિરચિત, એટલે કે મહાકવિ માઘે રચેલું શિશુપાલ વધ નામનું મહાકાવ્યમાં દકાર નકારસ્ય ચ એકમાત્રસ્ય વર્ણે પ્રયોગેન, એટલે કે દકાર અને નકારના એકમાત્ર વર્ણના પ્રયોગથી નિર્મિતાની પદ્યાની, એટલે કે રચેલા શ્લોકો, નિર્માણ પામેલા શ્લોકો અસ્ય પ્રમાણાની સંધિ, આનું ઉદાહરણ છે, આનું પ્રમાણ છે, આની સાબિતી છે। કોઈ એમ કહેતો હોય કે દ અને ન કાવ્ય, દ અને ન વર્ણથી કાવ્ય ક્યારે ન બને, તો તમારે જોઈ લેવાનું આ એનું ઉદાહરણ, નમૂનો એનો ક્યાં? સંસ્કૃત ભાષાની અંદર મહાકવિ માઘે રચેલું શિશુપાલ વધ નામનું મહાકાવ્ય જોવાનું, તેમાં દ અને ન ના વર્ણનો ઉપયોગ કરીને આખું કાવ્ય બનાવેલું છે। एवं संस्कृतस्य अनेकानि वैशिष्ट्यानि सन्ति। आम संस्कृत भाषाની अनेक प्रकारની વિશેષતાઓ છે, એક બે નહીં પણ સંસ્કૃત ભાષાની અનેક પ્રકારની વિશેષતાઓ છે, જેમાંની આપણે કેટલી જોઈ? 1 2 3 4 5 પછી 6 સાતમી વિશેષતા અને આઠમી વિશેષતા।
આપણે 8 વિશેષતાઓનો અભ્યાસ કર્યો. પહેલા આપણે અગાઉ આ 2 વિશેષતાઓ જોઈ હતી, એના પછી 6 વિશેષતાઓ આજે આપણે જોઈ. તો આ સંસ્કૃત ભાષાની વિશેષતાઓ છે. આવી 8 વિશેષતાઓનો વર્ણન અહીંયા કરેલું છે. આના જેવી ઘણી બધી વિશેષતાઓ છે, બરોબર. આપણે અહીંયા માત્ર 8ની વાત કરી છે. કમ્પ્લીટ. તો અહીંયા આ આપણો સંસ્કૃત ભાષાની વિશેષતાઓ જે છે એનો પાઠ પૂરો થાય છે, વિશ્વ પાઠ પૂરો થાય છે. એની સાથે આ વિશ્વ પાઠ પૂરો, અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. ઓકે, અહીંયા આપણે આજે રાખી દઈશું એટલું. હવે આપણે સીધા હવે સોમવારથી ધોરણ 9નું શરૂ થાય છે, તો આપણે એમાં લાઈવ ક્લાસમાં સીધા રૂબરૂ જ મળશું આપણે. ઓકે, તો હવે અહીંયા વિશ્વ પાઠ પૂરો થાય એ રાખી દઈએ છીએ આપણે. ધન્યવાદ, આભાર.